મિત્રો સાયકલ લઈને ઘરે ભાગી જાય. હા એ આ તો એક્સિડન્ટ થઈ ગયું. વાનો બંધ કર પતો ને કામ થાય. એ બે જણા અમે હે ને અમારા કાકાની વાડી બેહો રાજન સાઈ પીહું બેસ્યું ને ફોનનું ચાર્જિંગ આવી બસે. રાતા પાણીનો વરસાદ તમે કોઈ જોયો જ નહીં હોય. હવે આમ આપણે થોડાક દિવસમાં હાથી બાતી ચાલુ કરવાના છે બરોબર તો આંકવા લાગી ને તો હું કે મિત્રો મજામાં સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા સરસ મજાના તાજા નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે વાગ્યા છે અટાણે 9:30 ને હમણાં ઉઠ્યો એને ખાલી જસ્ટ અડધી કલાક જ થઈ છે એટલે મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી દઈએ. તો મિત્રો કાલે સાંજે જ આપણે વ્લોગમાં આજે જોયું હતું કે કામ કહેવાય કે ભાઈ વરસાદ કેદું થાય જો રાતમાં થોડો ઘણો વરસાદ આવે પણ ગો મીડિયમ આવ્યો હે કઈ હાવ અહીં કઈ ભૂકા કાઢી નાખે હોય ને તૈયો પણ જો વરસાદ આવે ગો અહીં અમારે આવે ગો ભાઈ તમારા બધાને મને કંઈ ખબર નહીં. જો આવી રીતના ફરિયામાં પાણી તમે જોવો છો બરોબર એટલે આવી રીતના કંઈક વરસાદ આવ્યો હે બરોબર. ભાઈ મને એવું લાગે કે વાદરું બાદરું થકો હે હજે કદાચ બાકાજી કે બોલાવો હોય તો બોલાવે પણ એવું શું થાય કંઈ ખબર નથી પડતી કારણ કે કટાણ હે ને વાવડા ફૂકું ચાલુ કર્યું વાવડો આવે ને એટલે મને બીક લાગવા માંડે ભાઈ આ વાવડો હે ને એ ગતનો મેં નેતા આવવા દેતો બરોબર. તો એવું બધું છે તો મેં કીધું હાલો વ્લોગ ચાલુ કરી નાખીએ તમને બધાને બતાવવા દે કે અત્યારે રાતમાં વરસાદ આવે ગયો એટલે એવું બધું હે મિત્રો. ને હજે વાદરું જોવાનું લાગે કે આવે હે આગે જોઈએ હવે શું થાય. લે કેરું ખાન મજા કર લેતા ખરી અરે મજા આવી છે હે નહીં ખા નકર લે ને મજા આવી છે દેવું હોય ને તું ને તારે સારું લેવું હોય ને તું એ કે હું હાસો કાઢી દે હે એટલે એને તું હું હાસો કાઢી દે તું એવું હતું હા લે લામ તું હું નો દાન્યું હવારમાં આમ બીજું તો કઈ ખાવા નતું જોડે એમને લઈ ગઈ હતી ભૂખ એટલે કેળો હાથમાં આવી ગયો હે તો એક કેરો ખાઈને આપણે કામ હલવે લેવું બાકી ત્યાં એ અટાણે આજે વરસાદ આવ્યો એટલે કંઈ કામ થાય ને એટલે ઉઠે ને સીધું ખાવું વ્યાજબી ન કહેવાય. કામ હોય તો ખવાય બાકી ખાવાનું ઓછો રખાય કારણ કે હજી એટલો બધો પણ વરસાદ નથી પડે ગો કે આપણી માંડવી ઊભી થઈ જાય બરોબર. 5 ઇંચ પડે ને યોજાય તો આપણે પાછા ઉતે એની ભૂખમરો ચાલુ જ રહી. જા હે ને આ ડોલ ભરાઈ ગઈ ને એટલો વરસાદ એવો રાતમાં જો આ એક ડોલ ભરાઈ ગઈ. તમારા બધા લોકોને થતો હશે વ્હાઈટ ને પીળો ને જીવા કલરનો વરસાદ થતો છે. અમારે તો રાતા પાણીનો વરસાદ થાય જો તમને દેખાડે જો આ જો રાતા પાણીનો વરસાદ તમે કોઈ જોયો જ નહીં. વરસાદ આવે એટલે અમારા વાહનનું કંઈક આવી રીતના ગોઠવણી થાય જો એકાદું માં ખાટલા બધા અહીં ખોહે દઈએ ખુરશીમાં 2 કાકોરા બરોબર. અમારા જોનીઓ એના પિંજરામાં છે બરોબર ને ગાડી અહીંયા પડી છે ને હજી એકાદું હોન્ડા છે ને એમાં ડેલા મૂકે એવા છે બરોબર. એટલે એવી રીતના બધું છે. આ બાજુ અમારે મોટીમાં બેઠા છે કામ નથી લાગતું કઈ ને તારે જ કે ને માણસ કામ ન એટલે બેસે જાય કામ હોય તો બેસે નહીં તા ઓલી ઓફિસ લે વ્યાજબી વાત છે તો કામ છે ને કે સિંધા હું કઈ હે ને જ કઈ તો સિંધા કેમ જો મિત્ર વરસાદ આવ્યો ને તે ભીંજાય નહીં ને મંજુબાન અમારી સારું જો ઠામ ધોવાનું આખી સિસ્ટમ નેશન માંથી આ લઈ લીધી ક્યાં બાકી દિમાગ બરોબર ને કામ એ થઈ જાય એ ભક્તિઓ તમે કેવી કરો તો થોડો મેં થાય બરાબર આપડો થઈ જાય હા ઠીક સારું હાલો વાંધો. હજુ પણ ઝીણા ફૂહિયા ચાલુ જ છે મિત્રો. હટી આવે ને જાતો હું તો વાટ જોવા હાઈ ભૂકા કરતા દેવા માંડે ને ઉપરા ઉપર મારે કઈ જવું હોય ને તું તો ઘેર જ બેઠો દેવા જ માંડવું જોઈએ. ઘરે બેઠા ટાઈમ નતો જતો મિત્રો અને અમારી ઘરે અત્યારે લાઇટ નથી બરાબર છે અને લાઇટ આવવામાં કેટલો સમય લાગી જાય કાંઈ નક્કી ન કહેવાય મિત્રો. કારણ કે જો હજુ વરસાદ વધી જાય અને થાંભલા બાંભલા પડી જાય તો અમારે તો 3-4 દી લાઇટ ના આવે એટલા માટે અમે શું પ્લાન મળ્યો ખબર ઘરે બેઠા રહીશું ને અજયની કાં તો આપણે ફોન જોયા રાખીએ બરોબર ને આપણો ઘરનો સાય પીવું બરોબર ને નાસ્તો કર્યો એટલે મેં કીધું કાકાને વાળી બેહવા આવ્યા જાય ના કાં વાતું સીતું થાય ને બેસીએ એટલે ફોનનો ઉપયોગ ન થાય ને સાય ઈનો પીવા થાય એટલે અમે છે ને ઘરેથી નીકળે ગા જઈએ 2 જણા અમે છે ને અમારા કાકાને વાળી બેહવા રાજન સાય પીવું બેસ્યું ને ફોનનું ચાર્જિંગ આવી બસે. મારા પાસે ઇન્વર્ટર છે પાવર બેક છે બધું સુવિધા છે પછી 2 દી જાય છે 2 દીમાં લાઇટ નો કે આવે તો આપણે મરી જઈએ ભાઈ ધંધીનો કરાઈ બરાય નહીં બરોબર ને હજી એટલે આવા પાના કાઢવાના જ છે આપણે બરોબર. એટલે કાકાની વાડી જઈએ વેલેરો હાલ કર વરે સાવ કાંક ડૂકે કે જાય તો બાકી જો તમને અમારા રસ્તા બતાવવા જો આ અમારો રસ્તો છે બરોબર. આમાં છે ને આવી રીતના કંઈક પાણી છે થોડું
ને આવો બધો મેં આવ્યો અહીં બહુ જાજો મેં નથી આવ્યો જાજો આવી છે તો હું તમને દેખાડી મુંજાતા નહીં હું તો મિત્રો બેહવા જતો હતો તો મણી જઈલાને ભેગો સડા દીધો કે હાલે તો મણી મૂકતો આવી કે કઈ બરોબર ને એટલે હું તો જઈલાને ઘેર મૂકવા જા જો જઈલા બટ આપણે હવે માંડવી આમ ઉગી ગઈ છે બરાબર છે એટલે હવે આમ આપણે થોડાક દિવસમાં હાથી બાતી ચાલુ કરવાના છે બરોબર તો આંકવા લાગી ને તો તને આમ ટ્રેક્ટર નો આવડે તો કાંઈ નહીં પણ આપણે છે ને ખાલી આમ હાથીમાં વાહે ઉભવાનું છે તો આવી જશે ને જ્યાં માંડવી જ્યાં બધી છે ને ઉગી ગઈ ને આપણે એમાં હાથી આંકવાનું છે બરાબર આપણે બે કાકા દીકરાને તો કઈ જાય ને હે સાડિયા ભાઈ અત્યારે મૂળમાં નથી કે અત્યારે કે ખોટા પ્રશ્ન ન કરો અત્યારે ફિલહાલ ઘરે જવા જોઈએ કે પછી આનો જવાબ હું તમને આપી દઈએ કે બાકી મિત્રો મેં કાલે તમને જેમ બતાવ્યું એ પ્રમાણે આજે અમારી મગફળી છે એ ખાવામાં જો આયરું ધરવા માંડી છે ને કમ્પ્લીટ ઉગી ગઈ છે જોઈ શકો તમે ને હજી એકાદ બે દી થશે એટલે ખાવ કમ્પ્લીટ વધારે ઉગી જશે એ રેડ કપડા યુ હુડ રેડ કપડા હા હું કાંઈ નથી જોતો ઈ કરે જાઉં બગોદર હાલો બગોદર જવું હોય તો ગૌતમ ભેગા બેઠા જજો મારે આવું હોય ગાંઠિયા ખવડાવી દો ખરેખર ખવડાવી હોમ ખા હાલો જવા દો ઝડપ રાખો હાલો ઝપટ સ્લેબ પર બપોર પછીનો સમય થઈ ગયો છે મિત્રો અને અત્યારે છે ને અમે એક મસ્તીનું નવું છે ને તાજું કામકાજ ઉપાડ્યું અને વાત જ કરો એટલે મને તો જરા ભૂખ લાગે છે પેલા એટલે હું નાસ્તો કરવા આવ્યો બરોબર એ બધું તારે બધું તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો અમારે મોટીમાં લઈ આવ્યા છે ખારી અડારી આને કામ કહેવાય ગણી ને શાહ ને આ બાજુ મોટીમાં થેન્ક યુ ધીસ મણી લેવા દેવા કરે દેવા માટે હારું હાલો નાસ્તો हमारे आरव भाई यहाँ पे सो रहे हैं જોતા ડાગલો આ છે અમારો ડાગલો જો અમારો બીજો ડાગલો હે ને આ અમારો બીજો ડાગલો આ અમારો પેલો ડાગલો રોવાનો બંધ કર પતો ને કામ થાય જોતા રહે પગો નુસા કરે ને તો રોવે રોવાય નહીં માં ટબલો છે રોવાય નહીં તો મિત્રો ફરી પાછું મને અને અજયભાઈ ને હે ને થોડી ભૂખ લાગી ગઈ હતી એટલા માટે મસ્ત મજાના 2 કેળા લઈ લીધા છે એક કેળું આમાંથી હું ખાઈશ અને એક કેળું ખાશે આપણા અજયભાઈ અને અત્યારે મિત્રો કામની વાત કરીએ તો વાગ્યા છે અત્યારે છે ને 6:30 સાંજ પડવા આવી છે તોય પણ અમારે કામ થોડું ઘણું હજી કન્ટિન્યુ ચાલુ છે કારણ કે ભાઈ અમારા મિલે છે ને અમે અત્યારે રિનોવેશન ચાલુ કર્યું છે કારણ કે અત્યારે હવે સીઝન બધી પૂરી થઈ ગઈ છે માંડવી ફોલ બંધ થઈ ગયો છે તો એટલા માટે થઈને પટ્ટા બોલ આ તે જેવી બધી વસ્તુ ન ચાલે એમ ને બધું બદલાવાનું કામકાજ હાલે છે બતાવવાનું અત્યારે મારી પાસે ટાઈમ નથી બરોબર ને ફિલહાલ આપણે કેળું ખાઈ નાખીએ બરોબર આ વાત જોઈને બેઠો તને નહીં આપું તું હું કેરું નહીં દા ખોટો હે ને ઉલરતો નહીં જો એની કેરું ખાવું ને એટલે હે ને 10 ફૂટે ઉલે છે જો કેટલું ઊંચો હે તોય જવો એ ઉલે છે જો એના હાથમાં આવવા દે હું એટલું ઊંચું કરી નાખી પણ હાથમાં નહીં આવવા દે તો ચાલો મિત્રો મસ્ત મજાનું અમે કેળું ખાઈ નાખીએ ને અજયભાઈને પણ એક સિંગલ કેળું આપી દઉં અને અમારું કામ થોડું ઘણું છે કન્ટિન્યુ કરીએ અમે મજા આવે ગઈ અજિયા એ જો અજીઓ આગળ એને બટકો એક કેળું નાખ્યો જો નાખ્યું જો બેયનો પ્રેમ હે પ્રેમ હા તા જો મિત્રો અમારે કસકાંડ થયું હતી જો તા વાત જ પૂછો માં પેટ છો કે તો હું ને એક દી ખાલી જવા દઉં બધું રેડી કરી નાખી કમ્પ્લીટ કરી નાખી જડેગું જોનિયા કેડું હાલે એક બટકો હું આપી દઉં તને હાલે ખાઈ લેજા દિલથી આપી દીધું આમ જવા દો આમ મસ્કે ધૂમ ચાલે
જો ઉતરમાં ઉતરતો નહીં, ઉતરાય નહીં, સાલું ગાડી અહીં સીટ બેલ્ટ ને માર લે કઈ ઉતરાય નહીં, લાગે જાય તારમાં તું એક્સિડન્ટ કે થાય તો હરખો બેઠો રહે, શાંતિથી બેઠો રહે. હાલ આવવા દો. એ મોટરસાયકલ આવે, એ સાઈડમાં લઈ લ્યો, એ સાઈડમાં લ્યો, મોટરસાયકલ આવે, સાઈડમાં લઈ લ્યો, સાઈડમાં લઈ લ્યો. હા રેડી. જો આ બાજુથી મોટરસાયકલ આવે. એ પણ ના તારે ને જ જોવું, જોતા જોતા લટકાઈ ગયો. જોવલ આ તારો આ તો તું આ પડે જાય ભાઈ, તું અહીં હરખો બેસી જાય ને. જોવલ ઉતરે ગો લે, જો કર્યા ને બીડ કર્યા ને. જોવલ એ એવો હલવાણો. અરે પણ યાર હા વાત કરો મઈ, હરખો બેઠો હોય ને સીટ બેલ્ટ મારી દો, સીટ બેલ્ટ લે. પણ તું આઈ કરીમાં નહીં, સાયકલમાં મેળ ન પડ્યો તો જો મંજુબા આવે તેડીને લઈ જાય છે ઘૂમરો મારવા માટે. આને તેડીને લઈ જાય અને સાયકલમાં નહીં મેળ પડે. જવા દો. ફાઇનલી ચાલો આપણે મિત્રો સાયકલ લઈને ઘરે ભાગી જઈએ. હા એ આ તો એક્સિડન્ટ થઈ ગયું.